નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે જીવકર કંપનીના જીવકર 511 કપાસ જોવા આવ્યા છે. આપણે ખેડૂતને પૂછીએ એમનું નામ શું અને ગામ શું. શું નામ તમારું? જગદીશભાઈ દેવસીભાઈ. જગદીશભાઈ દેવસિંહભાઈ. ગામ કયું? દેવડિયા. નવા દેવડિયા. ને તાલુકો હળવદ. તાલુકો હળવદ. બરાબર. આ કપાસ તમે ક્યાંથી લાવ્યા હતા? કિસાન એગ્રો હળવદ. કિસાન એગ્રો હળવદ માંથી લાવ્યા હતા. કયો કપાસ આવ્યો? જીવકર. જીવકર 511. બરાબર ને? તો તમને આ કપાસ કેવો લાગ્યો? કપાસ સારો લાગ્યો. સારો લાગ્યો. આ વિંગે આ તમે પહેલી વેણી કરી દીધી આની અંદરથી? કરી કેટલું ઉતર્યું એક વેણી? વિંગે 8 મણ. વિંગે 8 મણ. આ કેટલા વીઘા કપાસ છે? 7 વીઘાનો. સહેજ અદ્ધર કરીને આમ ફેરવજો તો ચારે તરફ સહેજ. હજુ સહેજ અદ્ધર કરો ફોન. અને આમ ફેરવજો, આ બાજુ કપાસ આવે એ રીતે ફેરવજો. બધો કપાવો છે આ રીતે પાછળ ને ફેરવજો. બસ હવે આ બાજુ. આ તમે જોઈ શકો છો, આ બધો જીવકર 511 જ કપાસ છે. બરાબર ને? તો આ જમીન કેવી કહેવાય આપડી? જમીન કાળી કહેવાય અને ડાબર જમીન છે. ઓછા પાણી છતાં બધું ભરાઈ રહે છે. આટલો બધો વરસાદ હોવા છતાં કપાસ તમને કેવો લાગે છે? સારો છે ને? આટલા કપાસમાં પાણી સામે ટક્કર ઝીલી શકે કે ના ઝીલી શકે? ઝીલી શકે એવો કપાસ છે ને? બરાબર. અને આ કપાસ તમે નવા વર્ષ માટે બી કઈક મંગાવ્યો છે એવું કઈક કિસાન વાળા ભાઈએ કીધું? હા, મગાવ્યો છે. અનાજ 20 થેલી મગાવી. જૂની 20 થેલી મંગાવી. આ અનાજ કપાસની. બરાબર. એટલે તમને એટલો સારો લાગ્યો આ કપાસ કે આ વર્ષે તો આવ્યો, તમને આવતા વર્ષ માટે એડવાન્સ તમે મંગાવી લીધો છે. બરાબર ને? હા. તો તમે જોઈ શકો ખેડૂત મિત્રો કે અમને લગભગ વિંગે 8 મણ જેવો તો આવ્યો છે અને હજુ કેટલોક લાગે છે આવશે? 4-5 મણકા થઈ જાય. 4-5 મણકા થશે. અને આના પછી કાઢી નાખવાનો છે કે ચાલુ રાખવાનો કપાસ? કેવું વિચાર? કપાસ સારો લીલો થાય તો રાખવાનો છે, કાઢી નાખો. બરાબર. તો નવી એની જે ફૂટ આવે છે, ધારો કે આ જે જૂનું તો તમે આ વેન્યુ છે, એની નવી ફૂટ કેવી આવે? ફાસ્ટ આવે છે? ફાસ્ટ છે. નવી ફૂટ ફાસ્ટ આવે છે ને? જીંડવા વહેલા તૈયાર થઈ જાય છે કે વહેલા તૈયાર થશે? વહેલા તૈયાર થઈ જશે ને? બરાબર. તો આપણા જેટલા ખેડૂત મિત્રો વાવતા હોય એને કપાસ વાવતા હોય એમને શું કહેવા માંગો? વવાય કે ના વવાય? વવાય ને? આ જીવકરનો 511 કપાસ વવાય. તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આપણા જીવકરનો 511 કપાસ આટલો વરસાદ હોવા છતાં હજુ બી તમે જોઈ શકો વરસાદનું કઈક ને કઈક છાટાછૂટી ચાલુ તેમ છતાં એમને 8 મણ વિંગે આવ્યો અને કપાસ ખૂબ સારો છે. અને આ જે બી ખેડૂત મિત્રો આપણા 511 ના વિડીયો જેટલા ખેડૂતો જોવે છે એમને મારા તરફથી એટલો રિક્વેસ્ટ છે કે આ બને એટલા આ વિડીયો તમે જોવો અને લોકો સુધી ફોરવર્ડ કરો, જેથી આવી સારી વેરાયટી ખાસા બધા ખેડૂતો સુધી પહોંચી શકે. અને દરેક વેપારી મિત્રોને બી જોઈ શકો છો કે આપણા જીવકર 511 હળવદ જેવા જે કપાસનું ઘર કહેવાય, બરાબર ને, એવામાં બી જે કપાસ સિવાય હળવદમાં સૌથી વધારે કપાસનું વાવેતર થાય, કપાસનું જ થાય છે. તો એની અંદર જો આટલો સારું પરફોર્મન્સ આપતું હોય, બરાબર, તો તમે જોઈ શકો છો કે અહીંયા કપાસ આટલું સારું પરફોર્મન્સ આપે છે. તો બને એટલો નવા વર્ષમાં જીવકર 511 ના 1 થી 2 પેકેટ દરેક ખેડૂત મિત્રો વાવે અને અનુભવ કરે. બરાબર? ભલે.